નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વ્યાકરણનો આ વિડીયો ખૂબ જ અગત્યના સાબિત થયા છે. ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપકારક છે. 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે. એટલે દોસ્તો, જે બાળકો ઇંગ્લિશ ગ્રામર શીખવા ઈચ્છતા હોય એ બાળકો માટે એના સુધી આ ચેનલ પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો. બીજી વાત દોસ્તો, કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ. દોસ્તો, આ તાજેતરની ઘટનાનો વિડીયો દોસ્તો થોડી વારમાં ચૂંટણી પછી કેટલીક પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે રોજબરોજની જે ઘટનાઓ છે એટલે કે કરંટ અફેર્સ એ પણ વિદ્યાર્થી માટે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. દેશ વિદેશમાં બનતી ઘટનાઓ, સમારંભો, યોજનાઓ, એવોર્ડ્સ, આવી અનેક ઘટનાઓ રોજબરોજ દેશમાં અને વિશ્વમાં બનતી હોય છે. તો એના માટે કરંટ અફેર્સનો આ 142મો એપિસોડ મિત્રો હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. દોસ્તો, કરંટ અફેર્સનો આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. છેલ્લા 10થી 15 એપિસોડ અવશ્ય ખાસ નિહાળી લે તેવું પણ જણાવશું, જેથી આવતી પરીક્ષાઓમાં આ વિડીયો ખૂબ જ ઉપકારક બની રહેશે એવી મને પૂરી શ્રદ્ધા છે, મને પૂરો વિશ્વાસ છે. દોસ્તો, કરંટ અફેર્સનો આ વિડીયો પણ આપની સમક્ષ પ્રસ્તુત કરતાં ખૂબ જ આનંદ અનુભવું છું. એક વાત મિત્રો, અહીંયા હું જે માહિતી રજૂ કરું છું એ મારા વાંચનની એક મર્યાદા હોય છે. સંભવ છે આપણને કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. દોસ્તો, જોઈએ તાજેતરની ઘટનાનો આ વિડીયો અને એના સમાચાર. મિત્રો, તાજેતરમાં ભારતની જ્યોતિ સુરેખા વેન્નમે શાંઘાઈમાં ચાલેલા તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ 1માં 3 ગોલ્ડ મેડલ જીતી અને ઇતિહાસ રચી દીધો છે. જ્યોતિ સુરેખા વેન્નમ શાંઘાઈમાં ચાલેલા તીરંદાજી વર્લ્ડ કપમાં 3 ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો. દોસ્તો, 3 ગોલ્ડ જીતનારી જ્યોતિ બીજી ભારતીય તીરંદાજ બની ગઈ છે. આ અગાઉ કોણે જીત્યો હતો? તો દીપિકા કુમારીએ એક સાથે 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. એ સિદ્ધિ દીપિકા કુમારીએ પણ પ્રાપ્ત કરી હતી, પરંતુ 2021માં, જ્યોતિ સુરેખાએ 2024માં. દોસ્તો, તાજેતરમાં જ ક્રિકેટર એવા શેન વોટસનની આત્મકથા એક પ્રસિદ્ધ થઈ છે. આ આત્મકથાનું નામ ખાસ યાદ રાખજો, ધ વિનર્સ માઇન્ડ સેટ. શેન વોટસનની આત્મકથાનું નામ છે ધ વિનર્સ માઇન્ડ સેટ. દોસ્તો, તાજેતરમાં જ આલોક શુક્લાને ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવેલ છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર આલોક શુક્લા એ પ્રથમ ભારતીય મહિલા છે. ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2023, પ્રથમ ભારતીય મહિલા આલોક શુક્લા. મિત્રો, તાજેતરમાં જ ગુજરાતના કપડા શિલ્પ કલા અજરખને GI ટેગ પ્રાપ્ત થયો છે. ખાસ યાદ રાખજો, GI ટેગ અજરખ જે આપણો કપડા શિલ્પ કલા છે એને GI ટેગ પ્રાપ્ત થયો છે. આ અગાઉ ભાલિયા ઘઉંને અને માતાની પછેડી આને પણ GI ટેગ પ્રાપ્ત થયેલો હતો. દોસ્તો, અમિતાભ બચ્ચનને વર્ષ 2024નું લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. વર્ષ 2024નો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ અમિતાભ બચ્ચનને આપવામાં આવેલો છે. દોસ્તો, તાજેતરમાં NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડના
મહાનિર્દેશક તરીકે નલિન પ્રભાતની નિયુક્તિ કરવામાં આવી છે. એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડના નવા મહાનિર્દેશક તરીકે નલિન પ્રભાતની નિયુક્તિ કરવામાં આવી છે. દોસ્તો, તેઓ રણજીતસિંહ ચૌધરીના સ્થાને નલિન પ્રભાત પોતાની ફરજ નિભાવશે. મિત્રો, તાજેતરમાં જ એચડીએફસી બેંકે લક્ષદ્વીપ ટાપુ પર પોતાની શાખા ખોલી છે. એચડીએફસી બેંકે મિત્રો લક્ષદ્વીપ ખાતે શાખા ખોલનાર એચડીએફસી એ પ્રથમ ખાનગી બેંક બની રહી છે. લક્ષદ્વીપ ટાપુ પર પ્રથમ ખાનગી બેંક કોઈ હોય તો તે કોણ છે? એચડીએફસી. મિત્રો, તાજેતરમાં જ ભારતીય નૌસેનાના 26મા પ્રમુખ તરીકે વાઇસ એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીને નિયુક્ત કરવામાં આવેલ છે. ભારતીય નૌસેનાના 26મા પ્રમુખ તરીકે વાઇસ એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીને નિયુક્ત કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ કુવૈતના નવા પ્રધાનમંત્રી તરીકે અહમદ અબ્દુલ્લા અલ અહમદ અલ સબાની તેઓ ચૂંટાઈ આવ્યા છે. કુવૈતના નવા પ્રધાનમંત્રી તરીકે અહમદ અબ્દુલ્લા અલ અહમદ અલ સબા ચૂંટાઈ આવ્યા છે. મિત્રો, ખાસ નામ યાદ રાખજો. મિત્રો, તાજેતરમાં જ હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દોહા, ખાસ યાદ રાખજો, હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દોહાને ધ સ્કાય ટ્રેક્સ નામની સંસ્થા દ્વારા વર્લ્ડ્સ બેસ્ટ એરપોર્ટ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવેલ છે. કયા એરપોર્ટને? હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દોહાને ધ સ્કાય ટ્રેક્સ દ્વારા વર્લ્ડ્સ બેસ્ટ એરપોર્ટ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવેલ છે. દોસ્તો, ટોપ 10 સમાચાર ખાસ યાદ રાખજો. મિત્રો, ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. તેથી દોસ્તો, જે વિદ્યાર્થીઓ આવું વ્યાકરણ શીખવા ઈચ્છતા હોય, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આ અંગ્રેજી વ્યાકરણના એપિસોડ ખૂબ જ અગત્યના બની રહેશે. તો તેવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.